આખું ગોમ આપણી બાજરી વખોણતું હતું પણ ગોમમાં વસ્તી એમ કહેતી કે ખેગાડજીને બાજરી ખરે ને હોમણ થાય છે પણ ઊંડ તો હોમણ નહીં ગમે જેવું વાવાઝોડું આવી જાય પણ બાજરી ડોળહો મણ તો લેવી દો સર ચારના જેવા ડોહા અને કે હું હાલે જાઉં હું ગોમમાં એમ કે હું આવો આયા જ ખરા ડોહા હા ડોશી ચારના જેવા ગોમમાં ગોમમાં તો જોતો પણ અરે પોણી વાળો જોતો ને હા તે પેલા શુંભાઈ ને એ આપણી બાજરીની મશ્કરી કરતા હતા ચમ હું શ્યામ કે પોતા આપણે હોમણ બાજરી લીધી ને હા ઊન તો કી લેજો કે બાજરો કી તો કોઈને હુવામણ ને કોઈને આપણે 50 મણ તો થાહા તો ખા એટલી થાહા ડોહા પણ ના એવું ના ચાલે ડોશી ચમ ના ચાલે ના બાજરી પોન ના છે વધારે લેવાની જરૂર તો હવે તો ડોહા કિસ્મત મસ એ થાહા તાન બીજું શું ના ના મજૂરી રાત દાડો ઊંઘું જ નહીં તો ઈકણ ઊંઘવા જવાનું ડોહા તમારે રાતે ભલે રોજ આવે પણ રાત દાડો જાગતો ને જાગતો રહું એટલે આ પેલા ભૂંડિયા બહુ આવવાનો ઓવે. એટલે જવાનું ઈકણ તારે બે ટાઈમ ખાલી ભાત મને મેકલે જવાનું હા તે હું મોકલાઈ દે તો ચોમાય મને ખબર પાડી જાય કે ખેગાડજીની બાજરી સેવી થઈ જઈ ના ના સાચી વાત છે ડોહા તમારી એ જાણ તારા મસ્કરી જ કરતા હોય તમારી બસ અને બીજું જો કશું આવડત છે એમને અને ગોમમાં બધા પાણ બેહે ને હા. હું કહેતા કે હું તો ખેગાડજી લેહી બાજરી ખ્યાગારજી કે તમાર બાપો નતો તે એટલે તું ખરા ને હા તું- તું લેવા જાવ તે વેતનમાં. ડોશી હા. તને ખબર નહીં એ ભલા શોમો ગમે તે કે પણ બાજરી તો ડોળહો મને લીધા કર સાલાઈમાં જ નહીં હા તે ડોહા હા હા તે હારી થાય તો હારું બાજરી તને બીજું શું કહીએ આપણે ડોશી હા. આ બાજરી છે ને આ બધી બાજરી પાકણ એટલે સીધી કટાઈ આયસર બોલાવી છે હા. આયસર અંગાજી બાજરી લઈને સીધી બધી વિનગર ભરાઈ જવાની છે સારો ભાવ પડે એટલે બધી ડોશી આ બધી બાજરી કરી તને ઉજી બધી વેચી મારું બાજરી ડોશી હા, ડોહા હું તો બાજરી વાવી દે ને આપણે જોરદાર બાજરી પડી છે ભલે શુંભાઈ ને કી કે બાજરી કોઈ નહીં થાય કોઈ નહીં થાય બાજરી હોમણ લેવાની છે અને ખોમણ થાય એટલે કાઢીને સીધી ખરી ને આયસર બોલાવી છે વિનગર જવું છે ને વેચવી છે સારો ભાવ પડે તો બધી બાજરી અને ડોશી બધું તને અંગાજી અંગાજી વેચી મારું તું ડોહા બોલે ના ના ડોશી ભૂલ થઈ ગઈ એ તો કહું છું બધી બાજરી વેચી મારવી છે હા તો બરાબર એમ કહું બીજું કોઈ કીધું નહીં ડોશી તને મારું બેટું હોય ને તમે જોવો તો હું તો પેલા વેપારી મને છેતરી જવાય એવું લાગે છે આ બાજરી આલી સાથે જોવો કે બાજરી નહીં ઉગી એટલા તો આટે ના ઉગ્યા છે મોય અને તમે જોવો તો આ ખેગાડિયાની બાજરી ઓહો એક નેકડી છે ને તમે જોવો તો જોવો કે નેકડી છે બાજરી જોરદાર નેકડી ખેગાડિયાની બાજરી તો અલ્યા ચાર્ય હું મગા પાડે છે લ્યા એટલે ચોંભાઈ છો આડ્યા અલ્યા ખેતરમાં જતો તો યાર બાજરી જોવા એટલે જો કે માર તો બાજરી ઉગી છે આ ટાલી ટાલો ને હું આટેરા થઈ ગયા છે અને આ તમે જોજો બાજુમાં ખેગારિયાની બાજરી પેક પડી છે અને મારો બેટો હોય ને બાજરી તો જોર ખેગારિયાની પડી જાતો અમારી 200 મણ બાજરી લે હાલ્યા આ તો 200 મણ નહીં સોમભાઈ હે? આ તો 200 મણ બાજરી થઈ યાર આવી જો વાયરો બારો અંતો ના નરન તો 200 મણ બાજરી થઈ યાર અને તારે તારે જેમ એવું થઈ ગયું તારે ચાલે ચાલો આ પેલો વેપારી મને છેતરી ગયેલો છે આ જો કાળી છે બાજરી કે તું એ પડે છેતરી ગયો કે વેપારીને તો લેજો ના તો આપણે ખેગારજી પાસે જઈએ અને સાફ પાણી કરીએ ને એનો બિયારણ છે લાવે રે પૂછશે હા આ તું હલકું લાવે છે લેડો લેડો ડોશી તો આપણે શિયાળામાં બેસાડી થાય નહીં લાવવી પડે પાછી હા ડોહા ની લાવી પડે આપણે. ઓ સોમભાઈ હે જલસાદા ખેગારજી ઓલ છે યાર જલસાદ ભાઈ યાર સેવા બેઠા છો ઠંડા છો હે આવો જીવનભાઈ ઓ સંપાડો છે આવ કેમ ભાઈ આવો આવ મજામાં ખેગર ભાઈ બેહો બેહો કેમ ભાઈ હા ડોહા બેહો તો. બેહો 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 મારું બેટું તાર તો બાજરી યાર જોરદાર છે યાર જીવ ખેગારજી એક નંબર બાજરી પડી છે અને ખાતર કેટલું ને આવ્યું ખાતર પોસ્ટ એટલે તો સોણિયા નાઈ દીધું લે જીવા કોઈ ટ્રેક્ટર ખાતર નાખી છે પછી ના જોવામાં યાર તો ખેગારજી મીએ યાર પોસ્ટ ટ્રેક્ટર નાખ્યું છે પણ કોઈ સારા જ ઊંધો બાજરામાં આવે નહીં તમે જો તો મોય એકલા આટેરા ઉગ્યા છે ને એક ટાલો બાજરો ઉગ્યો છે પણ મારે તો ડોશી ખરી ને હા. રાત દાડો ઊંઘતી જ નહીં ને એવું છે તાણ ગામમાં જાય ને વારે દાડો ઉગે અને શેર પોત સારી લઈને ઉપડે ખેગારજી તારો કેટલો પોણ પાય યાર બાજરીમાં અલે આ જીવન હા પોણ્યો તો કોઈ વાત થાય એમ જ નહીં ચાલ ખેગારજી આ પોણ્યો તો ખરી ને જીસીબી નું પાવડો આવે ને હા. એના કરથી આ મોટો તો ઓહો. કેટલો પોણી છો તું જોતો ખરો આ જીસીબી નો પાવડો એવડો હતો તો સમ ઝાડો ચક્રો થઈ ગયો છે આ એટલો પોણી પણ જ્યાં મારે ડોશી ખરી ને હા રાત દાડો ગોળ કર બાજરીને હું ના નીકળે બાજરી પછી હા વાત આજી છે પણ ખેગા તારે તો દૂષિત સાહેબ ખેગારજી તો યાર જો કેટલો ફોન પાય યાર બાજરીનો એટલે આ જીવન પોણી ની તો વાત જ તાર ની ખરું ને હા
આ પાવડો ખરો ને હા. આ જીસીબી આવવાની નો ના કરતી આ મોટો 2 ગણો પાવડો તો આ તું જોતો ખરો આ પોળત કરે એમાં પાવડો એમ તો તી કેટલો પોણ પઈ નાખ્યો તે પાવડો આવડો ઝાડો ચકડો થઈ ગયો પોણી પણ મારા ડોશી દાળો ઉગા ને હા. તે હાથે જ નીકળી જાય આ રાત દાડો ગોડ જ કર કરતી હોય છે હું ના નીકળે બાજરી જો પાવડો કેવો થઈ ગયો ગોડમાં તો ખેગા આ તો પાવડો નથી યાર પાવડી છે યાર ખેખર પાવડી છે શું બાકી બરોબર કી છે અલ્યા શોભાને નહીં આ તો જીસીબી નો મોટો પાવડો આવે ને મારી હા એનાથી મોટો પાવડો તો અરે વાત આજી જો ચુંબા જીવન હા. વાત આછી છે આ હિંમત તારા કહી ગાઈને કેટલી થઈ જશે આ પાવડી પાવડી જ બની જઈ શકીએ તું યાર બિયારણ છે લાયો તો બાજરીનો અરે મારી બાજરી જોઈ પણ તે સોય એક નંબર છે તારા લગભગ ઊણ તો નહીં હોય ને તો 200 થી 300 માણસો હોય નહીં છે તારી બાજરી લે એ તો મારા ડોશીના પ્રતાપ બાજરી થઈ છે ભાઈ મારા પ્રતાપની મારી ડોશીના કારણે કે ડોશી તો સમ કશું બોલતો નહીં અમે આ છે કાઠું પડી શકો ઈવાને ભાઈ કાઠું નહીં પડ્યું હા ડોશિયા શું કીધું ઓકે સર આ તો ચંપાઈ સાહેબ આ પાવો પડતો એટલે જોડે બોલતો નહીં જો એ તો કા સાતો સડી પાવે જમી. છે. હા. ઈવન ડોશી છે ખેગાજી ને એટલે સાતો પાવ પડે ચાલે ડોશી અબુજી નહીં યાર અલિયા વળી સોતી ડોશી અંબારી અલિયા આવો નહીં કે યાર મને પછી આ તો રૂંગુ આવે એવું થાય છે યાર ના હોય એટલે જ ઊંઘ આ આવે. સંપા કાશી છોડો રાવણો બેહાડ્યો છે તારે રાયમલજી મજામાં મોયા પેલા રસ્તો તો હવે ભાડી જો આ તો કીધું છે બેટા બેઠા થોડો થઈ થઈને આવો નવરી બજાર આવો જીવન જે કદાચ ભૂલા પડ્યા છો ઓ રાયમલજી આવો રમણભાઈ આવો મજામાં સુમા હા, કાકા મજા સંપા કાશી એમ બોલતો રહે રાયમલભાઈ મને તો આપનો કંટાળો પાયો કરતો તો ચંપા ભાભી ને આપણે સો પાવ પડે એટલે બોલતો નહીં યાર આ તમે આ બધા ઓઢોણ પહેરેલો ને છે બધા ભેગા કર્યા છે અલ્યા ભાઈ ખરું ને લ્યો. હું કરું તે બેગ્યો અમે હા શેની વાતો ચાલુ છે બાજરીની વાતો ચાલુ છે ભાઈ રાયમલ હા અને અરે આ કે તમારે બાજરી મૂકો મારતો ડોશી રાત દાડો ઊંઘતી જ નહીં મજૂરી જ કર કરે બાજુ તારા સારું સારી ઓવે આ જીવન જ ટાળો પડી ગયો છે કોરે માખે ટાળો એ પડી ગયો જીવન તો ઘેરા ટાળો જ છે કે મસ્કરીઓ કરો હો. સંપા કાચી ઘેરા ટાળો જ છે કે તારે ઘેર હું છે એ વાત આછી તારી કે. સાચી વાત તમારે છે ખબર તમારી નહીં. રાયમલભાઈ. અલિયા પેલો દુકાન વાળો તો જો રાયમલ છેતરી ગયો છે અલિયા બિયારણ એવું આલી છે ને મારા ઓળશા વાળું મેં ન તું જોઉં તો નવરા આટેરા દુખ્યા છે ઉડતો આ કોઈને નહીં છે તો તમારી છત્રી જો અરે તો જઈ મારા ડોશી નહીં પાછી ડોશી હોત તમે બે જણો ને દે જો હા, તને એટલા જ દુઃખ છે તને ડૂસી નહીં એટલે જ બધા છેતરી જાય તને અરે વાત આજી છો શોભાજી વાત તમારી લાખ રૂપિયાની સારી ડોસી હોત તો ના છેતરો કોઈ ના છેતરોતી યાર. ચારના વખત જોમાં એવું લાગે છે એક કલાક છે આ તો આઈને લોહી પી ગયા છે બે તમે પેલો ને એવું એટલે મારે તમારા યાર, કાકાને એવું હું એ તરમાં જતો તો ને આરે મળજે ને જીવન કે હરજી આપણે જઈને આવીએ ખેગાજી અમે જીવન ને એવું એટલે કીધું તમે રાયમલ બધા જોઈ જોઈને બેહાડ્યા છો એકણ તું જોઉં તો 9-10 વાગે અમારો તો સાનો ટાઈમ છે તું જો ડોશી વગર અમારો સાત અબ્બર વાપરે તો જો આ ભૂલા પડ્યા અલ્યા, જો ભાઈ આવો. હું જો અજુ કાકા મજામાં જય માતાજી ચંપાબેન મજામાં બેસ્યો બેહો બેહો આ માતું છે હા આ આખો દાડો મોથા રાખ્યા છે ડોશીને તે હોય કણ જેટલા આવે એટલા હોય કણ હાચું હાચું જેટલા આવે એટલા હોય કણ અલ્યા ભાઈ કોઈ ભાવ ભાવ તો આવે મુએ આ પાણી વાળતું તે 3 વાગે લાઈટ થઈ અને અમે સા બાકી દઉં તમાર કર્યું શું કર્યું સામો તો હું ડોશી હવારવાની ઉકાળ કરે છે 5 કિલો ગોળ લાય તો દાળ આવશે તો 2 કલાકમાં પૂરો આ જેટલા આવે એટલા પણ અમે સાંજના ના તો ડોશી મોકલો સાબા મેકતા આવો ખેગાજી ડોસીને મારી શકે હું તો બોલતી નહીં એ બુજી યાર ભાઈ મારે ડોશીને ખરા ને હે હમણાં ડોક્ટર કોમ કરવા ના પાડી છે એવું છે એમ તાણે હા તો પણ સંપાકાજી. પાણી મોય તો પાવે કે ના પાવે હું ચા લેતા હો ઓહો આ તો સંપા જો. સંપા ડોશી કોઈ જેવો તો નહીં હતો તે પોટલોમાં હેડે ને ચા લેવા તે બેસી બેહો. હું કીધું એટલે જ એડ્રેસ જાય ને તારી વાત આજી જો ચુમલા એ તો એમને કીધા વળી સાયા ના મળે સોની ના મળે બોલાવો જલ્દી બોલાવો સંપા કાશીને હસમુખભાઈ તમે તાર હોય સોથી ભૂલા પડે એટલે હું આમ થઈને જતો કીધા થોડી બધા ડોશી ભેગા થયા. લાગજે સાલા ડોશી બરોબર આપણે બાળી ગયેલા ચા બો અને આ ચંપા માન કોઈ દાળ જોયો નતો પેલી વખત જોયો હા, તમે એવું? ના જોવા જવું એવું હતું એમ? ડોશી આવા તો આખો દાડો હેડ કર્યું દો હવે આવો એટલે આપણે તને પીવડાવો તો પડે ચા તમે આ એ તો આખો દાડો બાળા હેડ કરે આપણે જો નરવા અલ્યા, મહેમાન કના બાયણા રસ્તા પર ઘર સાથે તો કોઈ બી હેડે જનારું ગમે તે આવી જાય યાર કેદારજી ઘર વસી કૂબો થી એક જાય ને એક ઊભો યાર હા પણ અમારે આવું તો કોમ કરવા રહીએ ને તો બાજરો પેલું બહમણ થાય તો કોઈ ના થાય બાજરો. આનો ઘર વસી કૂવો છે આ ઘર વસી કૂબો જ સાજો અને આ જ નરવો છે ને આ જ ચા પાણી કરે છે યાર લેજો લ્યો ચાલ્યો લ્યો પણ આમ તો ખેગારજીની ગોમમાં પાછી બોલાબાલી કરી હો આ જીવન હું કેવું વાત વાત સાચી છે
કારણ કે ગામમાં લોકો વાતો કરે કે યુવાન ચા ઘેર જેડો કદી એમ કે કોઈ એમ કે બાકી નહીં રહેતો સાબા પીધા વગર ખબર છે ને રે હા, એ તો હોભરેલું છે આ તો દુકાન નજીક નહીં ને કાં તો બીડીઓ લેતા હોય એમાં પછી આ તો ભાવ ખરો મસાલા બધું લેતો આવવા દે, હોલ. સંપાદકનો ભાવ ખરો સંપા કાશી એટલે અમારે સંપા ડોશી રહી ને એમાં તો નહીં વાતો થઈ બી જમલા હું કેવું આ લે વાત સાચી. જીવન. એ ઘોડો શું પાછો અલ્યા રસ્તા પર બજારમાં મળે તો કહેતા રહો કે ઘેર આવજો નાસ્તો કરાય હું. આ સા જીવન ખરો ને મારા ડોશીના પ્રતાપ પૈસા છે શેખર તારી ડોશીનો ચા સાખ્યામાં સેવો છે ઘરો છે કે મોરો છે પછી તને વાત કરીએ અમે હું તો કોઈ કરતો નહીં પણ આ તો બધું ખરા ને આખું હેન્ડલિંગ બધું ડોશી જ કરે છે મારે હું તો એવું કરતો હોઉં. તમારા ડોશી મેં રસ્તા મળી કહેતી હતી કે આવજો ઘેર નાસ્તો બાસ્તો કરાય. જો આ ડોશીને શો લાવવું છે વળી એટલે ડુહામી એમને ચા પીવાનું કીધું તું અલ્યા નાસ્તા નાસ્તાનું કીધું નહીં કીધું મીએ તાળા તો નાસ્તા ની કીધું તું ના હોય, એ ના શિખર શો આખો દાડો રસ્તા બધો બધા મને કે આવજો નાસ્તો બાસ્તો કરાય કે ના તો શેખર પૌવા બૌવા ના તો વંખાડીએ ના હોય તો અમાર શેતરમાં જવાનું મોડું થાય હો આ ડોશીએ કોઈ ઓછી નહીં એકને સાનું કહે છે ને એકને નાસ્તાનું કહે છે મારે ઓય બાલ તૂટી ગયા છે માથાના મજૂરી કરે મને અને બસ ઘેર રેરા ઓલ આવ્યું ફલાણું કર્યું લે ડોશી લે લઈ જા ઘર માં હેડ લેડો તમને એ હાલે. શેખર સા બા વધ્યો દાંત બીજા વખત આલજે કે રવા દે કોઈ આ લાય ડોશી લાય નહીં મેં તો માપને જ મૂકે તો ચા શેખર ડોશી ચા તો મસ્ત બનાવે છે ચંપામાં પેલો નાસ્તાનું કહેતો લેતા આવજો. ના મારા રસનું કાકા મોડું થાય ખેતરમાં તો તમે જવાનું નાસ્તાનું કીધું પેલી તો લેતા બાજરીમાં આવજો. માર ભૂંડિયા હોય એ તો ભૂંડિયો આવશે ને બધું આવશે પણ નાસ્તાનું કીધું અમે આ છે લેતો આવો બધું. ચંપા એ તમે હવે હું આ કહું છું, અમે તો ચા પીએ છે પણ ઈવન કોઈ નાસ્તો કરાવો ઓહો. એ તો પછી આવજો ને તો કરાવશું ના ના તો રકેબી દૂધ ગરમ કરતા હો દૂધ નહીં પણ ના નાસ્તો દૂધ નહીં પેલી પીતા અમે. બિલાડી આવી હતી ને તે બિલાડી હેડો તો ઊંધું ફેર ના આપજો કે હારું હારું ફેર આપશી તો ડોશી આપણે ખાય જ ન એટલા લીકર લાવશી ઓળો હો નાસ્તો લાવજો. આ રાયમલને બીજા વખત આલ આખો દારો આ સંપાડીને કેટલા ભેગા કર્યા છે ઓહો રાયમલજી તમારો ટોટિયો હોય જ રહેશે ઓય પકડે છે મારો એ જીવણિયા આવો કો ભાઈ આવો શેમ વાયકણ તો અમારે શોભલા જ્યોતિ ભાઈ. હસમુખ આવો ગોપી આવો આવો તમારા તો ઠેકોણા આવો જ નીકળે અરે ભાઈ હું કરું આ બધા ચારી ચાર્યા ને હા. અચલ બેઠા છે ચારી ચાર એવા છે જે હું કહું છું ઓહોને ભેળા કર્યા છે બધાએ ના ના એ વનમાં તો નહીં પાડો તમે છો ને ટાઈમ કાઢવા સંપામાં બહાર આવો છો બપોરે બધી મને ખબર પડી જાય છે અમે મેઠા ડોશી લાગ્યા બધા લે મુયા હેડું તાને છે ને? પકડા. બોલે જો અમે તો ખબર પડી આશા કેટલા છે અમર આ શાળાનો બેઠડા કે છે ને આ કેટલા છે? પસમોય બેઠડો જ છે તાણે કેટલા આશા છે જોયું કે અમે જે કાંકા ડોશી અમાર એની પિયર થી આવી છે કોઈ ડોશી? છોકરાઓને લાવ્યો જ અમે નહીં. બધા તો મેઠરા છીએ પણ બધામાં વધારે મેઠડી આવી. મજા બગા મજા મજા શું છે ભેગા. આ બધા શેમ ભેગા કર્યા હતા ચા પીવા આવ્યા તા રે અરે તો ટાઈમ ઈવાનો એવો જ છે ખેગાર, હા જો અમે તો મેઠરા હતા હા. પણ અમારા કરતા મેઠરી બલાઈ એ છે ધોર રાખજો પાછા. એવું છે વળી? ઓહો, અમારા કરતા વધારે મેઠરી બલાઈ એ છે. સંપા દોઢ લાખ અરે જેવા બધા તમને કાયમ છેતરી જાય કોઈ ખાતર નું માલું કરશે ને કોઈ બાજરી નું માલું હા, કરશે ગોપી બેહો આવો. કોઈ ભેંસો નું માલું કરશે બેહો. આ બધા ચારી ચાર એવા ઠંડ છે પાછા હા હા એવો નોમ તો તી જોયો છે કા આ મારા વલસ્યા લાવો ને ચા લાવજો આ જીવણીઓ ને બીવણીઓ લુખાયા ને ચાર જણા આ મારા બે છોકરો હતો ને આળા લુખા પેલો ની વાત સાચી છે 10 રૂપિયા ના મળ્યા ગુજામો મારા છોકરાને 10 રૂપિયા ના આલ્યા આ દાડો ઉગસે ને બધી મને ખોને આ સા પીવા જ નીકળી પડે છે શું કાયમ કરવા? ના તો લાય, કાયમ ના એ વાત છે ચારી ચાર જો કેટલી ભારી નહીં ઈવાની નજર જો કેટલી બર પડી નહીં ઈવાની ચારી ચાર જ નજર એવી જ છે પાછી ખાલી ગોભાઈ તમારી કઈ વાત સાચી છે તાણ આ જો ઉભા રહ્યા ના, તમે હું આવું એટલે તો ઉપરી જ જો એને ખબર છે હમણાં તમે પેણ તમને આવતા પાડ્યા ને અને ઓમ આમ જોવા માંડ્યા અને તરત એકો એક ટપો ટપ એ તો ના ઉભા એ તો હાસાત બેહી ને એ તો બધી ચાલુ ગાડીઓ છે ચાલુ ગાડીમાં બેહી જાય ને તું એવાનો સંગ ના કરતો પાછું હાલું એ વાત સાચી છે બાજરીનો માલુ કાઢીને કોઈ ખાતરનું કે જીવન તારા કેટલું પાછું ને જીવન તારા હું થયું ને જીવન તારા હું થયું ને જીવન થી હું ખાધું એવું બધું કેવું પાછા હું ખેતરમાં જો નહીં કદોને ઘેર ટપસ્યા નહીં હા ખેતરમાં જો નહીં કદોને ઘેર આ મારા ડોશી એવી છે જે સાનો કિટલો બસ. એક દાડો મેલતી નહીં સંપામાં તમે અમે હાસવીને ઘર સળવા આ તો ભાવ અત્યારે ઘોર સાથે ખોટનો કેટલો હેડી રહ્યો પણ છે હવે આવો તો મને ના તો પડે નહીં એમને હવારે આયેલા હોય છે હોસે આયેલા હોય છે 24 કલાક તો હું બહાર જ છું બધા પગ ટોટિયા રસ્તા ઉપર તો આવો બચારા મન ફારે આવો હા બીજો તો શું મદદ નહીં પડતા આવી કા તમારું પણ મન પાડ્યું છે બધાને અને ડોશી જાણ હું ખેતરમાં જાઉં ને તાણ હોય ફટ દઈને લાગુ થઈ જાય તો એકણા તાણ હું કહું શું છું કરવાનું? હું કહું છું કે શાળાનો તું સંગ ના કરતો અને તે તાર બે બાદરી હારી પોળ વાતની હોભળી હતી કે ડાયોગા કો કહેતા હતા
કે બાદરી વાળી જબરજસ્ત થી તો પકડી હતી. ગો ભાઈ ઊણ તો 200 મણ થાય એવી છે. ના ના મજૂરી કરો અને ઘરના બી નજર રાખીને મજૂરી કરો. અને મારા ડોશી તો રાત દાડો ઊંઘતી જ નહીં. ઘણી ના, ના. જબ્બર મજૂરી કરે છે. ડાયો કાકો કહેતા હતા કે યાર કોમનો તો શું પાછો 2 જણો. હા, ના વાત સાચી છે. બીજું બોલો શાંતિ ને કે ઓ શાંતિ. હું એ ડાયો કાકો હવારો ના ગયા છે કે ઓવે. ત્યાં 2 વાગે કે પાવર જો હજી કેમ આયા નહીં તે હુઈ ગયા પાછા. રાતનું ઉજાગરો હે. એટલે મારે જવું પડશે ને કઈ મોડા તો ઊંઘોરી છે પાછો. મટ હું ને ઉનાળાનો સોયલો હોય. હાર મારે હું જવું પડે હો. હારું. હાસીને કોમ કરજો ભાઈ. સારું. આ તો કાયમ ના એવા છે. જી જો પેલા ગોવાજી આયા હતા હવે હેડ્યા છે આપણે હેડો હેડે. હેડ્યા. અને આયા જઈને બરોબર ચાવ્યો ભરાઈ આવીએ. માર તો તું જો રાયમલ પેલા ખેગારિયાને ફોણિયાને માર તો 10 રૂપિયા લેવા છેડીને આલો આ ગોલો આ તે મારા ફટ નીકળી જવું પડે તું જોવો તીથી અલ્યા ચા પી ને ખરી એટલા પૈસા 10 રૂપિયા હાથમાં આલો પર છોકરા હાલો પણ હવે કે આપણે શાર બેઠા હતા રે પસમાં શું કહેતા હતા કે મેઠડા તું જે બેઠા છે અને મેઠડું તો કોણ છે કને ખબર ખબર છે છે. લેડો આપણે હું બોનું કાઢીને જઈએ હોબળો આપણે એક બોનું કાઢીને જઈએ કે ભાઈ અમે આયા હતા પણ પેલા આયા ને એટલે અમે પૈસા આલવા રહ્યા નહીં એટલે પૈસા આલવા પાછા આવું બોનું કાઢો વાલું કાઢે તમને એટલું તો દેખોડો કાકી હા અરે પોસી પોટ લુખવાડ છે કિલો ગોળનો સાર પી જાય પણ એકેને 10 રૂપિયા ના મળ્યા. આ છોકરો હું આગા પાસ થતો તો આવે ને મૂકવા પોસાઈ 10 રૂપિયા છે ને તો છોકરાને વાપરવા થયું. ખેંગાજી ઉભા રહ્યા ખેગાજી. ઓહ! અરે આવો, આવો, આવો. અમારે એવું થયું ખેગાજી આવો. અમે તમારે ત્યાં આયા ઓવે. હતા પછી છોકરો માં 10 રૂપિયા હાલવા તો પડે હા, હા, પણ હા. આ મેળ ના આવે એટલે અમે જતા રહ્યા પછી પેલા આયા ખેંગાજી એટલે. શું થયું ખબર છે હા. અમે મથીને સાબા પી રહ્યા ને કીધું અમે 10 રૂપિયા લે ને પછી કે હેડ દે એટલે અમારા પેલા ગોજ આયા તો કે મેઠડા અમે અસલ મેઠડું તો કોણ છે કને ખબર છે એરા એકલા આયા તોય અમે 4 જણા ઊભા થઈને ના જતા રહ્યા લે વાળો પાસે કોઈ બેહવા માંગે છે તમે સમજો તો કોણ મેઠું શું કહેવાય યાર કહેવાય એમના પાસે કોઈ બેહે છે એરા ખોટી શીખા જ આલે છે કોઈને બેહવા જતા નહીં બેહવા પણ બધા એ તો ખરા ને હે એકલા જ હાલો તો તમે શાર હાસા હો તારે તારે પછી પછી